જૂનાગઢ ગિરનાર યાત્રા રજીસ્ટ્રેશનને લઈને તંત્રનો ફિયાસ્કો થઈ ગયો। 18 જુલાઈથી રજીસ્ટ્રેશન કરવાની કલેક્ટરે જાહેરાત તો કરી, વહેલી સવારથી યાત્રીઓનું કોઈ જ રજીસ્ટ્રેશન નથી કરવામાં આવ્યું। યાત્રીઓના નામ, નંબર અને ફેસ રીડિંગનું આયોજન હતું। યાત્રા રજીસ્ટ્રેશન ક્યારે શરૂ થશે તે અંગે હાલ તંત્રએ તો મૌન સેવી લીધું। તંત્રની આવી બેદરકારીને કારણે યાત્રિકોમાં રોષ ફેલાયો છે। यहाँ से तो कुछ नहीं हुआ, जो गेट है सामने का वहाँ गवर्नमेंट का कुछ ये नहीं हुआ, खाली बैग वगैरह चेकिंग वगैरह होगा, बाकी कुछ नहीं। अच्छा, रजिस्ट्रेशन क्यूआर कोड में ना ना कुछ नहीं। अच्छा, आप लोग चढ़ के उतर गए क्या? हाँ चढ़ के आ गए, नहीं पूरा नहीं गए, हम बीच में से आ गए। अच्छा, हाँ, कैसी रही यात्रा? अच्छा रहेगा। और अगर ये रजिस्ट्रेशन हो जाए तो कैसा रहेगा? हाँ इतना ही होगा कि कौन कितने आदमी ऊपर गए, नीचे कौन आए, बीच में कुछ हादसा होगा, कुछ होगा तो उसका आइडेंटिटी प्रूफ रह जाएगा कि भाई ये महाराष्ट्र का है, ये गुजरात का है, दिल्ली का है, जो भी है वो हो सकता है। गिरनार सीढ़ी ऊपर जे दुर्भाग्यपूर्ण घटना बनी અને સિંહ એક બાળકને ખેંચીને ફાડ ગયો, ત્યારબાદ વન તંત્ર છે તે સફાળું જાગ્યું છે। હાલ જે છે તે વહીવટી તંત્ર, પોલીસ અને વન વિભાગે એક પ્રયોગ હાથ ધર્યો છે ને ગિરનારની જૂની ને નવી સીડી ઉપર આવતા જતા યાત્રિકો માટે છે તે ક્યુઆર કોડ સ્કેન કરવાનો અને રજીસ્ટ્રેશન કરાવવાનું જે 18 તારીખથી શરૂ થવાનું હતું તે હજુ સુધી શરૂ થયું નથી। પહેલા જ દિવસે આજે વહીવટી તંત્રનો અભિગમ જે આજે પ્રયોગ હતો તેનો ફિયાસ્કો થયો છે। ખાસ જાણવા મળે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે સાંજે છે ત્યાં તમામ સિસ્ટમ છે તે કાર્યરત થશે, પણ હાલ જ્યારે એવું કહેવામાં આવ્યું હતું કે 18 તારીખથી અહીં આવતા યાત્રિકો માટે છે તે રજીસ્ટ્રેશન ક્યુઆર કોડ ફરજિયાત થશે। જો કોઈ યાત્રિકો આગળ સ્માર્ટફોન નહીં હોય તો અહીંના કર્મચારીઓ તેનું રજીસ્ટ્રેશન કરશે। કોઈ પણ યાત્રિકોએ છે તે પોતાનું ઓળખ કાર્ડ આપવાનું રહેશે, તેને અને તેઓ પણ રજીસ્ટ્રેશન કરી શકશે। પણ હાલ જે આ રજીસ્ટ્રેશનની માહિતી આવી છે, જે ક્યુઆર કોડ હજી ગિરનારની સીડી ઉપર ક્યાંય બતાતો નથી અને જે વહીવટી તંત્ર અને વન વિભાગે જે આ પ્રયોગ હાથ ધર્યો છે તે કેટલા અંશે સફળ થશે તે જોવાનું રહેશે। અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ। અહીંયા ગિરનાર માટે આવ્યો હતો, પણ અહીંયા એ પ્રત્યે જે આગળ કિસ્સો બન્યો એ પ્રત્યે જોઈને લાગતું નથી કે કોઈ રક્ષણ જેવું, કોઈ સુરક્ષણ જેવું લાગતું નથી, એ કોઈ વ્યવસ્થા એવી લાગતી નથી। રજીસ્ટ્રેશન સાહેબની કોઈ સુવિધાઓ છે નહીં। ખરેખર થવું જોઈએ કે ન થવું જોઈએ? થવું જોઈએ, આમ તો પબ્લિક બહુ આવે છે તો થવું જ જોઈએ, તો એ પ્રમાણે થયું નથી।